ચેનલમાં આપણે જવાનું જુનાગઢ. આપણે બાઇકની સવારી કરવાની છે. આપણું જો ઘર નાલો આપણે અલ્પેશભાઈ આવે એટલે નીકળીએ. આપણે મસ્ત મજાના જુનાગઢની સફર કરી આવીએ. કસ્ટમ આવી ગયા. આ અમારા હે અલ્પેશભાઈ. ઓય બ્લુ હેલો. હાલો મિત્રો, અમે જો સૌટા સેકપટ પૂગવા આવ્યા. આ અમારા હે ક્યુટ અલ્પેશભાઈ પરમાર. અમે જઈએ જુનાગઢની સફર કરવા. આપણું 61 આ 1836 ને આપણે પૂગ્યા અત્યારે કુતિયાણા સેકપોટ. અને હવે મોડિફાઈ કરાવવા જઈએ ગાડીનો. હાલો વેલેરા પૂગી જઈએ. હાલો આપણે સૌટા પૂગી ગયા અને જુનાગઢ હાઈવે કપાઈ લીધો. અહીંયા હોન્ડાની સર્વિસ ચાલે મસ્ત મજાનું. લોકેશન તમે જોઈ લ્યો. આ અમારી હે પાદર નદી. જોઈ લ્યો તમે. આપણે પાદર નદી પૂરું થઈ ગયા. લોકેશન કેવા મસ્ત છે, કોમેન્ટ કરજો કેવું લોકેશન છે. તો તમે હાલો કોઈને જુનાગઢ આવવું હોય તો હાલો. તો અમે પી ગયા હરાડિયા થાપડી ખાવી હોય તો આવો. એટલે જઈએ અમે ધીરે ધીરે. હરાડિયા પી ગયા. હવે હરાડિયા બાર મળી ગયા. જુનાગઢ 55 માણાવદર 18 બાટવા 12 5 હાલો હવે મસ્ત મજાનો જો હરાડિયો પાસ કરી લીધો. હવે આગળ આવશે પાછોદ. નથી હવે ટ્રાફિક છે. જુનાગઢ પહોંચી થઈ ગયા. આપણે ચલવાનું પાટિયું વટી ગયા. આપણે ભૂપા પાટવા પાછોદ વટી ગયા. ચલવાનું પાટિયું વટી ગયા. અહીંયા પુલનું કામ હાલે એટલે ડાયોજાના વરસાદમાં વધારે હજી વરસાદ પેલો થયો તો આપણે રસ્તો બંધ હતો. હવે વરસાદ થવાનો છે ને આપણે રાખતો નથી વરસાદ થાય એવું. તો પુલનું કામ હાલે. પાણી એટલું આવ્યું હતું ને જબરજસ્ત કે બધું 2 મિનિટ ખોઈ જતા જે સ્પિલાઈની બાંધી બધું પૂર આવી. આ મિત્રો જોઈ લો તમે બાટવાની ખારીમાં બધા ફોરેસ્ટમાં આવે ગો. કેમ બાકી મજા અને વસ્તુ ન કરતા. આપણે અત્યારે બાયપાસમાં અલગ સેન્ટર આવી ગયો જો ફોરેસ્ટમાં. આમ ગાડો આવ્યા કેટલાક થાય ને કેટલાક વરસાદ થાય તો થાય. આપણે જઈ છીએ આરામ. બાટવા ગામનો ગેટ સીધો અંદર જાય એટલે એમ જવાય. આપણે જવાનું આ બાજુ જુનાગઢ જવાનું એટલે આપણે સીધો અંદર જવાનું આવે નહીં. હાલા બાયપાસ બાટવા બાયપાસ પૂરો થઈ ગયો. અમારા અલ્પેશભાઈ જાય મોર. હાલો જ આપણે માણાવદર ભૂગી ગયા. અમારા મોર જાય એસટી અમારી. યસ અમારી તમારી. આપણે આ રિવરફ્રન્ટ જેવું જ છે. માણાવદરનો ખૂબ મસ્ત નજારો જોઈ ગયો. આપણે અત્યારે ભૂગી ગયા માણાવદર સરકારી હોસ્પિટલની બાજુમાં. આપણે હવે અહીંથી લેવાનું જુનાગઢ પછી જવાનું હોય. ટ્રાફિક તમે જોઈ લ્યો ખાલી. માણાવદરનો બસ સ્ટેન્ડ. આપણે માણાવદર પાસ કરી લીધું. હવે મસ્ત મજાનો આગળ આવશે નજારો આવે મસ્ત મજાનો આગળ વ્યૂ લે. હાલો મિત્રો જો અમે વંથલી જે 15 કિલોમીટર પહેલાં છે માણાવદર વૈટા રસ્તો જોઈ લ્યો તમે. કોઈ વસ્તુ ન ઘટે, નહીં કંઈ થડકો નહીં કંઈ ખાડો, કોઈ વસ્તુ નહીં. વ્યૂ પણ જોઈ લ્યો તમે, કંઈ વસ્તુ ન ઘટે એવો. हाँ हमारा अल्पेश भाई है तो वो नहीं थी गाड़ी चला रहा है। हम जाइए बगड़ा बोलाव तो जाइए
આમ વરસાદી વાતાવરણ વરસાદ આવવાની તૈયારી છે. હાઈટમાં ઉપર આવી જાય ને જમાવટ પડી જાય. 30 તારીખે વરસાદ ચાલુ થવો જોઈએ, 10 તારીખ સુધી. આખોરા થોડોક પાણી વાળો વિસ્તાર જ વાંધો નથી મોહેમોમાં ખેડૂતોને. હાલો મિત્રો, આપણે નરેડી ગામ આવે છે. નરેડીના બધા ગાંઠિયા પ્રખ્યાત જડે ને આપણે નરેડી ગામ પગ્યા. હવે આપણે રિયામાંથી 125 કિલોમીટર જાજો કંઈ છે નહીં. ત્યાં તમે નરેડીના બોર્ડર બતાવું. આપણે નરેડી પગ્યા. અમારા અલ્પેશભાઈ જે સ્પીડ બ્રેકરને કાઢતા જાય કારણ કે એને ગાડી મોડિફાઈ કરાવવા જવાની છે. આપણે મોડિફાઈ ક્યાં કરાવવા જવાની છે તમને આગળના વિડીયોમાં આપણે બતાવીશું. જુનાગઢ પૂગીને ભરોસામંદ ને ભરોસા લાયક કામ કરાવવું હોય તો એક જ જુનાગઢમાં એક જ માત્ર સ્થળ છે જે આપણે આગળના વિડીયોમાં બતાવીશું. હાલો, આપણે નરેડી ગામ પાસ કરી લીધો. મસ્ત મજાનો જોઈ આવ્યો. બગડાટી બોલાવી જ નથી. હાલો બોલે આવી જાય જુનાગઢ. હાલો, આપણે વંથલી ભૂગવા આવ્યા અત્યારે. આ વંથલી ને મેન ભયાનકમાં ભયાનક બોલાય. અહીંયા બધાને સાવધાન જ રહેવું. જોવો તમે વળાક એવો હોય ને કે બહુ જ અકસ્માત થાય છે. આપણે વંથલી ભૂગવા આવ્યા. વંથલી જે કોઈ જુનાગઢ થતું નથી આપણે. તો મિત્રો, આને કહેવાય વંથલી. તમે તો જોયું હોય ને, અમે તમને દેખાડીએ. આ હે આપણું વંથલી પૂગ્યા અત્યારે અમે. વંથલી જોવો તો મસ્ત મજાનું લોકેશન વ્યૂ હે, મસ્ત મજાનું ગામ છે. તમે ગમતી વંથલી આવો તો મુલાકાત કરજો. અત્યારે અમે વંથલી પૂગ્યા, તમે જોઈ લ્યો. હવે આપણે જવાનું હોય જુનાગઢ બાજુ. હાલો જાવ, અમે અત્યારે જુનાગઢ હાઈવે, સોમનાથ જુનાગઢ હાઈવે કપડી લીધો. ટ્રાફિક ને ઘટાને તહેવાર આવે એટલે ટ્રાફિક રોડ ઉપર હોય જ. અમે આગળ 15-20 મિનિટના અંદર જુનાગઢમાં એન્ટર થઈ જાઉં. આ મારો 61, આ 180. અલ્પેશભાઈ પરમાર. અમે આજ નીકળ્યા જુનાગઢની સફર કરવા નીકળ્યા. આજના દીમાં જુનાગઢમાં કોણ કોણ આવ્યા હતા જરા કોમેન્ટ કરજો. હાલો, અમે જો જુનાગઢ પૂગી આવ્યા. હવે જુનાગઢ સિટીમાં નથી પૂગ્યા. તમને બોર્ડ બતાવું. જુનાગઢ શહેરમાં રસ્તો છે. આપણે આથી હેઠે ઉતરવા જવાનું હોય. આપણે જવાનું જુનાગઢ સિટીમાં. જુનાગઢ પૂગી આવ્યા સાગર ઓટો સેન્ટરમાં. આપણી ગાડીનું થોડું કામ કરાવી લઈએ. આપણે હરભેશભાઈને ફૂલ ગાડીમાં મોડિફાઈ કરવા મેળવાની છે. આપણે જુનાગઢને કોઈને જુનાગઢમાં કામ કરાવવું હોય તો સાગર ઓટો સેન્ટરમાં આવી જવાનું. બહુ એકલા કામ ભરોસામંદ કામ છે ને એક નંબર કામ છે. ને આપણે જો કુતિયાણાથી ટાકો ખાધો સ્પેશિયલ અહીંયા મેળવા માટે. ને આ ભાઈ છે આપણા સાગર સેન્ટર ઓટો સેન્ટરના માલિક ને આપણા અલ્પેશભાઈ. હાલો, મારા જુનાગઢમાં પ્લેન ફેંકો, ઉતરેકો પ્લેન ફેંકો. તો હાલો મિત્રો, જો અમે અલ્પેશભાઈ હોન્ડાનો મોડિફાઈ કરવા મેલીને આમ નીકળી ગયા. જુનાગઢમાં ટ્રાફિક જોવો તો ને ખાલી કેટલી ટ્રાફિક છે. ટ્રાફિકમાં કાંઈ ઘટે જ નહીં. આપણે હોન્ડા કેટલું લેવા આવવાનું હોય? મંગળવારે અમારે હોન્ડા લેવા આવવાનું હોય. અત્યારે હે હા, અમે મસ્ત મજાનો જો ટ્રાફિક પાસ કરતા કરતા જઈએ. અત્યારે અલ્પેશભાઈ અમારે ડ્રાઇવિંગ કરે. ટ્રાફિક બહુ છે યાર. જ્યાં મિસાઇલ લઈને જાય રિક્ષાવાળા, ચાર મિસાઇલ ભરી જાય. આપણે જુનાગઢમાં જો હરિ મંદિરમાં પૂગી આવ્યા. અક્ષરવાડી. હવે અહીંયા આવે થોડી ટ્રાફિક ઓછી થાય. આપણે તમે જોઈ શકો.
આપણે આ રસ્તો જે આવે એ જુનાગઢ બાયપાસનો રસ્તો હે, બાયપાસમાં લઈને આવે. અહીંયા ટ્રાફિક બતાવે હે. જોવો તો શિવ ઘુઘરામ આવી ગયા જુનાગઢ નાસ્તો કરવા. હાલો નાસ્તો પાણી કરી લઈએ. હાલો મિત્રો જાઓ દાલ પકવાન મગવી લીધા, હવે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ આપણે. હાલો અમે જો જુનાગઢથી પરત પાછા મંથલી પૂગી આવ્યા. અમે જઈ આવે ઘરે. જાણી કહેવાય વંથલી તમે તો જોયું હોય ને એટલે અમે તમને દેખાડીએ. આજે અમારો અલ્પેશભાઈ છે ને ડ્રાઇવિંગ કરે એટલે કઈ વસ્તુ ઘટે જ નહીં. છે નહીં યાર આમાં. ચાલો આપણે જુનાગઢથી નીકળ્યા હતા, આપણે અહીંયા બાટવા બાયપાસમાં હોલ્ડ કર્યો. ઉભ્યો જો અલ્પેશભાઈ બી મસ્ત મજા બાયપાસમાં બધા નીકળ્યો. ઠંડા પાણી જમવાનું બધું મળે અહીંયા. ચાલો આપણે નીકળીએ. ચાલો જો અમે કુતિયાણા પૂગી આવ્યા. અમારો કુતિયાણાનો મેર સમાજ. અમે જઈએ અલ્પેશભાઈની દુકાને. ચાલો હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં મળીએ વસરા જય સોનલમાં.